નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મજામાં હશો, ખુશ હશો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે અગાઉના લેક્ચરમાં મળ્યા હતા ત્યારે આપણે વાત થઈ મુજબ આ પાઠ આપણે હવે પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ. આજે નાના 2-3 ટૉપિક છે કે જેનો આપણે અભ્યાસ કરી લઈએ, એટલે આ પાઠ આજે આપણે પૂર્ણ કરશું. આવતા લેક્ચરમાં આપણે નવા પાઠ સાથે જે છે એ ફરીથી મળશું. શીખવાની ક્રિયા પાઠ 2 કે જેનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ પૂર્ણ થાય એટલે આખા પાઠનું વાંચન વ્યવસ્થિત કરી અને સ્વાધ્યાયના પ્રશ્નો જે છે કે જેનો તમે જાતે જ મહાવરો કરી લેજો. કારણ કે આ પાઠ ગુણભારની દૃષ્ટિએ મોટો પાઠ છે અને આમાંથી દરેક પ્રકારના પ્રશ્નો જે છે એ બોર્ડમાં પૂછાય છે, એટલે ખૂબ જ અગત્યનો પાઠ છે અને એટલે જ આપણે આ પાઠને રેફરન્સ પહેલો આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પાઠનો અભ્યાસ ચોક્કસથી નિરાંતપૂર્વક કરી લેજો અને પાઠના ટૉપિકમાં કંઈ પણ ડાઉટ હોય, કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે એનું નિરાકરણ કરીશું. અથવા એ તમે જે છે એ મોબાઈલ ઉપર, વોટ્સઅપ ઉપર પણ પ્રશ્નો જે છે એ રજૂ કરી શકો છો. તો એનાથી પણ આપણે જે છે એ તમારા પ્રશ્નનું સોલ્યુશન આપશું. વિદ્યાર્થી મિત્રો, આજે જે આપણે ટૉપિક જોવાના છે ટૂંક જવાબી તરીકે અને 3 માર્કમાં ટૂંક નોંધ તરીકે પૂછાતા મુદ્દા તરીકે છે. જેમાં આપણે પહેલો આજનો જે પ્રશ્ન જોવાનો છે એ છે બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો 2 માર્કમાં પૂછાતો હોય છે, તો ખાસ આ પ્રશ્નને ધ્યાને લઈએ. બુદ્ધિ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ શબ્દ જે છે એ આપણી સંસ્કૃત ભાષા જે છે જેના બુદ્ધ શબ્દથી, ધાતુ શબ્દથી ઉતરી આવ્યો છે, જેનો બુદ્ધનો મતલબ થાય છે સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. એટલે કંઈ પણ પડકાર, પરિસ્થિતિ, સંજોગો કોઈ કાર્ય કરતા હોય ત્યારે એને આપણે યોગ્ય સમજીએ અને એમાંથી વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવાની જે પ્રક્રિયા કહેવાય કે જેને આપણે બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. આ શબ્દના આધારે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. તો આપણે ઘણી બધી વ્યાખ્યાઓ આપણા અભ્યાસમાં જોઈ છે, તો આ એક વધારાની વ્યાખ્યા તરીકે છે. તો શબ્દને ધ્યાને લેજો કે બુદ્ધિ એટલે કે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. એટલે કંઈ પણ જ્ઞાન કે સમજણ જે છે એ પ્રાપ્ત કરીએ કોઈ પણ કાર્યમાં તો એને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દ જે છે વપરાય છે, કે જે શબ્દ લેટિન ભાષામાં ઇન્ટેલિજેરા ક્રિયાપદથી બનેલો છે અને ઇન્ટેલિજન્સ જેનો મતલબ થાય છે સમજવું, અથવા બુદ્ધિને બીજા શબ્દમાં કહેવાય સમજણ શક્તિ. એટલે કંઈ પણ કાર્ય છે એના પ્રત્યેની સમજણ શક્તિ, જ્ઞાન પ્રાપ્ત કરવાની જે ક્રિયા કે જેને આપણે બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શબ્દને ધ્યાને લેજો. સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુના શબ્દ પરથી ઉતરી આવ્યો છે. બુદ્ધનો મતલબ થાય છે સમજવું, જ્ઞાન પ્રાપ્ત કરવું. જેના ઉપરથી બુદ્ધિ શબ્દની વ્યાખ્યા આ રીતે આપી શકાય કે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા એટલે બુદ્ધિ. અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દ છે, જે ઇન્ટેલિજન્સ શબ્દ પરથી બનેલો છે, જેનું સમજવું અથવા જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા સમજ શક્તિ એવા એના અર્થ તરીકે ઓળખવામાં આવે છે. બીજો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન છે કે બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે તે જણાવો. તો બુદ્ધિ અંગેના જે સિદ્ધાંતો છે મુખ્ય એ 5 છે. તમને 1 માર્કમાં વિકલ્પમાં કે 1 માર્કના 1 વાક્યના શોર્ટ ક્વેશ્ચનમાં પણ આ પૂછી શકે છે. એટલે બુદ્ધિ અંગેના સિદ્ધાંતોની વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કુલ 5 છે, જે 5 સિદ્ધાંતોનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. એક છે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. સ્પીયરમેન જે છે કે જેણે 2 ઘટકો બુદ્ધિના સમજાવ્યા છે, એક સામાન્ય અને એક વિશિષ્ટ. એટલે સામાન્ય બુદ્ધિનું ઘટક અને બીજું છે વિશિષ્ટ, બરાબર. જનરલ ફેક્ટર અને સ્પેશિયલ ફેક્ટર એવા નામથી આપણે એને ઓળખીએ છીએ. બીજું સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત છે. તો સ્ટનબર્ગ નામના મનોવૈજ્ઞાનિકે જે છે એ બુદ્ધિના આયોજન, ધ્યાન ને પ્રક્રિયારૂપી 3 ઘટકો આપ્યા છે અને એટલે એના સિદ્ધાંતને આપણે ત્રિપુટી સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ.
ગિલફર્ડનો ત્રિપરિમાણીય સિદ્ધાંત, જેનો પણ આપણે અભ્યાસ કર્યો, તો એ ક્રિયા, વસ્તુ અને નિપજ એના સિદ્ધાંતની એણે સમજૂતી આપેલી છે. અને ગિલફર્ડ જે છે એણે 3 ઘટકો સમજાવ્યા છે સ્ટનબર્ગની જેમ જ, અને તેથી તેના સિદ્ધાંતને ત્રિપરિમાણીય સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રિપરિમાણીય અથવા ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતના મુખ્ય 3 ઘટકો, એક ક્રિયાના, વસ્તુના અને નિપજના, પણ એમાં અંદર પેટા ઘટકો જે છે એ મળીને કુલ 150 થાય છે. એટલે ગિલફર્ડ જે છે એને 150 બુદ્ધિના ઘટકો જે છે જેના વિશે સમજૂતી આપી છે. પછી વાત કરીએ તો ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 5 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. અને ગાર્ડનર જે છે એના બુદ્ધિના સિદ્ધાંતની વાત કરીએ તો એણે બુદ્ધિના કુલ 8 ઘટકો આપ્યા છે. અને એ જુદી જુદી બૌદ્ધિક શક્તિઓને એણે સમજાવેલી છે. તો આ બુદ્ધિના 8 ઘટકો જે છે એના આધારે બનેલો સિદ્ધાંત, જેનું નામ છે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. અને એણે જે સિદ્ધાંત આપ્યો છે એમાં એનું કહેવું એવું છે કે બુદ્ધિનું કોઈ એક સ્વરૂપ નથી હોતું, બુદ્ધિનું હંમેશા જુદું જુદું સ્વરૂપ હોય છે. અને દરેક માણસમાં એ વિશિષ્ટ હોય છે, મતલબ એ જુદું જુદું હોય છે, એ સમાન સ્વરૂપે હોતું નથી. તેથી તેમના જે સિદ્ધાંત છે એને બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. અને જેમાં કુલ 8 પ્રકારે બુદ્ધિનું સ્વરૂપ આપ્યું છે. અને એવી જ રીતે જેપી દાસ જે છે કે જેનો પાસ સિદ્ધાંત છે, આયોજન પ્રક્રિયાનો સમકાલીન અને ક્રમિક પ્રક્રિયારૂપી સિદ્ધાંત છે, કે જેમાં એણે કુલ 4 ઘટકો આપેલા છે. અને એ સિદ્ધાંતને આપણે પાસ સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, બુદ્ધિ જે છે એના કુલ 5 સિદ્ધાંતો છે. સ્પિયરમનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત, ગિલફર્ડ નામના મનોવૈજ્ઞાનિકનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસ જે છે એનો પાસ સિદ્ધાંત. તો કુલ આવા 5 ઘટકો જે છે એ બુદ્ધિના સ્વરૂપ તરીકે મનોવૈજ્ઞાનિકે સમજાવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજો એક પ્રશ્ન છે જે ટૂંકનોંધ તરીકે 3 માર્કમાં પૂછાયો છે કે બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતા આલેખ, એટલે બુદ્ધિનો સામાન્ય સંભવિત આલેખરૂપી સમજૂતી આપો. એટલે આલેખ, આકૃતિ દોરી અને એને સમજાવવાનો છે. તો તેના વિશે આપણે જોઈએ તો બુદ્ધિ એ શિક્ષણ અને સમજ, જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા છે. તો એ વાત સાચી છે, આપણે વારંવાર પાઠમાં ભણ્યા છે કે શિક્ષણ અને સમજ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા, કે જેને આપણે બુદ્ધિ તરીકે ઓળખીએ છીએ. સમસ્યાના ઉકેલ મેળવવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચાર કરવાની ક્ષમતા છે. તો કંઈ પણ પરિસ્થિતિ, સમસ્યા હોય તો એમાંથી આપણી સૂઝ શક્તિ દ્વારા એ પરિસ્થિતિ, સમસ્યા છે જેનું નિરાકરણ બુદ્ધિ દ્વારા થતું હોય છે. એટલે કહેવાય કે સમસ્યાને ઉકેલવાની અને અમૂર્ત રીતે, તો જે સામગ્રી દેખી નથી શકાતી એવા મનમાં, જે ટૂંકમાં એમ કહેવાય કે જેને જોઈને સમજી શકાય છે એવું કોઈ ચિત્ર કે એવી કોઈ ભૌતિક વસ્તુ નહીં, પણ આપણા વિચારો અને તાર્કિક ક્રિયા દ્વારા આપણી સમજણ, નિર્ણય, સૂઝ, એવી બધી શક્તિઓ દ્વારા જે વિચારવાની, કાર્ય કરવાની ક્ષમતા છે ને, જેને અમૂર્ત વિચારવાની શક્તિ કહેવાય છે. તો આવી ક્ષમતા જે છે એ બુદ્ધિ દ્વારા કેળવી શકાય છે. અને એને પરિણામે આપણે સારી એવું, ટૂંકમાં એમ કહેવાય, કાર્ય સફળતાને પામી શકીએ છીએ. બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. તો ગાર્ડનરે બહુ વિશેષ રીતે આ સમજાવેલું છે કે ભાઈ, બુદ્ધિ જે છે એ દરેક વ્યક્તિમાં એક સમાન હોતી નથી. એક માતા પિતાના 2 સંતાનો હોય તો પણ એ બંનેમાં અલગ જોવા મળે. અને બની શકે કે જુડવા બાળકો હોય તો પણ ટૂંકમાં એમ જો એના બીજ બંને અલગ અલગ હોય તો બંનેના બૌદ્ધિક ક્ષમતા જે છે એનું પ્રમાણ જુદું જુદું હશે. બંનેની કાર્ય કરવાની, માનસિક વિચારવાની, સમજણની, સૂઝ, નિર્ણય, આ બધી બાબતોમાં તફાવત પડી શકે છે. બંનેના કાર્ય સ્વરૂપમાં પણ ઘણા અંશે પરિવર્તન જોઈ શકાય છે. કારણ કે બંનેની બાબતમાં વ્યક્તિગત રીતે તફાવત જોવા મળશે, મતલબ એમાં ભિન્નતા જોવા મળશે. વ્યક્તિમાં રહેલી બૌદ્ધિક ક્ષમતાનું માપન કરવા માટે 1912માં વિલિયમ સ્ટને સૌ પ્રથમવાર નીચે બુદ્ધિનું સૂત્રનો ઉપયોગ કરેલો.
તો બુદ્ધિ માપનની સૌપ્રથમ શરૂઆત કરી તો 1905માં બિને અને સાયમન નામના વ્યક્તિએ કરેલી. એટલે સૌપ્રથમ જો બુદ્ધિ કસોટી અને બુદ્ધિનો અભ્યાસની વાત કરી, ક્ષમતા માપવાનો, તો એ બિને સાયમન. પણ ત્યારબાદ જો ટૂંકમાં એમ કે બુદ્ધિ વિશેનું જે સૂત્ર આપેલું છે અને એ સૂત્રનો સૌપ્રથમ જો ટૂંકમાં પ્રયોગની વાત કરીએ તો એ 1912માં વિલિયમ સ્ટને નામના મનોવૈજ્ઞાનિક જે છે કે જેણે આ સૂત્ર આપેલું છે. જે સૂત્ર આ મુજબ છે, જેને બુદ્ધિનું માપન, બુદ્ધિ ટૂંકમાં બૌદ્ધિક જે છે માપન તરીકે, બુદ્ધિ લબ્ધિ તરીકે અથવા બુદ્ધિ આંક એવા શબ્દ તરીકે ઓળખાય છે. આપણે અહીંયા બુદ્ધિ લબ્ધિ શબ્દ વાપર્યો છે. અને જેનું સૂત્ર આ મુજબ છે, માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. એટલે કોઈ પણ વ્યક્તિની પ્રશ્નોત્તરી દ્વારા જે વય માપવામાં આવે છે, જેને વિદ્યાર્થી મિત્રો માનસિક વય કહેવાય છે, તો હંમેશા માનસિક વયને ઉપર દર્શાવવાની. શારીરિક વય એટલે એની જન્મ તારીખના આધારે જે ઉંમર હોય, અને જન્મ તારીખના આધારે જે ઉંમર છે કે જેને આપણે શારીરિક વય કહીએ છીએ, જેને નીચે દર્શાવવાની, ને ગુણ્યા 100. એટલે 100થી જે છે એ ગુણાકાર કરી માનસિક શારીરિક વયને જે છે આપણે ગણોત્તર કરીએ તો એના દ્વારા જે આંક પ્રાપ્ત થાય એને બુદ્ધિઆંક કહેવાય છે, બુદ્ધિ લબ્ધિ કહેવાય છે. તો આ બુદ્ધિ લબ્ધિ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ અને એને આધારે બૌદ્ધિક ક્ષમતા જે છે એનું વિશ્લેષણ થાય છે. મનોવૈજ્ઞાનિક ટર્મેન સૌ પ્રથમવાર બુદ્ધિ લબ્ધિના આધારે વર્ગીકરણ કર્યું હતું. એટલે ટર્મેન નામના મનોવૈજ્ઞાનિકે જે છે એ સૌ પ્રથમ બુદ્ધિ લબ્ધિના આધારે કેટેગરી પાડી હતી કે ભાઈ કયો વ્યક્તિ કેટલી ક્ષમતા ધરાવતો હોય બૌદ્ધિક માપનમાં, તો એની કઈ ગણતરી થાય તેવું આખું એણે વર્ગીકરણ કોષ્ટક બનાવેલું, જે આપણે વર્ગીકરણ કોષ્ટક ભણી ચૂક્યા છે. સામાન્ય રીતે જેનો બૌદ્ધિઆંક 70થી નીચે જાય તો આપણે ભણ્યા હતા માનસિક રીતે પછાત કહેવાય. પછી 70થી 90, 90થી 100, 110 જેને સામાન્ય બૌદ્ધિક ક્ષમતાવાળા કહેવાય. પછી 120થી ઉપર જાય તો એમાં ઉચ્ચ બુદ્ધિ, તેજસ્વી બુદ્ધિ ને એવા પ્રકારો પડે. અને જેનો બુદ્ધિઆંક 135થી વધુ જોતો હોય તો આપણે એને ખૂબ જ પ્રતિભા સંપન્ન વિશિષ્ટ બૌદ્ધિક શક્તિ ધરાવતા વ્યક્તિઓ એવું એણે આખું એક સ્વરૂપ આપેલું છે, કોષ્ટક આપેલું છે, જેનો આપણે અભ્યાસ અગાઉ કરી ચૂક્યા છીએ. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે મનોવૈજ્ઞાનિક ટર્મેને સૌ પ્રથમવાર બુદ્ધિ લબ્ધિના આધારે વર્ગીકરણ કરેલું છે. જન સમુદાયના બુદ્ધિ લબ્ધિના વર્ગીકરણને આલેખને સામાન્ય સંભવિત આલેખ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જન સમુદાયના બુદ્ધિ લબ્ધિના વર્ગીકરણને દર્શાવનાર આલેખને અથવા એની આકૃતિને સામાન્ય સંભવિત આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ આલેખ મુજબ સમાજની મોટાભાગની વ્યક્તિઓ આશરે 50% સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ધરાવતી છે. એટલે આપણા દેશ વિદેશની 50% વસ્તી એવી છે કે જેની બૌદ્ધિક ક્ષમતા જે છે એ સામાન્ય છે. અને સામાન્ય એટલે કહી શકીએ 90થી 110 વચ્ચે. એટલે જેનો બૌદ્ધિકાંક છે એ 90થી 110ની વચ્ચે છે. અને એવા લોકોનું પ્રમાણ આપણે ગણતરી કરીએ તો સામાન્ય રીતે આવા લોકોનું પ્રમાણ જે છે એ 50% જેટલું છે. આ આલેખ મુજબ સામાન્ય ઓછા કે વધુ પ્રમાણમાં બુદ્ધિ ક્ષમતા ધરાવતી વ્યક્તિઓનું પ્રમાણ ઓછું છે. એટલે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે એમાં 50% વસ્તી છે, પણ એનાથી વધુ બુદ્ધિ ધરાવનાર અને ઓછી બુદ્ધિ ધરાવનાર, મતલબ વધુ બુદ્ધિઆંક ધરાવનાર અને ઓછો બુદ્ધિઆંક ધરાવનાર લોકોની વાત કરીએ તો એનું પ્રમાણ ઘણું નીચું છે. આપણે જોયું હતું એ કોષ્ટકમાં કે સૌથી વધુ ઉચ્ચ બુદ્ધિવાળા લોકોનું પ્રમાણ એ તે વિશ્વમાં 2%ની આસપાસ છે, 2.2%. અને સૌથી નબળા, જેને આપણે બૌદ્ધિક રીતે મંદ બુદ્ધિના લોકો ગણીએ તો એનું પ્રમાણ પણ 2.2% જેટલું હતું. એટલે કહી શકાય કે આવા લોકોનું પ્રમાણ જે છે એ પ્રમાણમાં ઓછું છે. આ આલેખ મુજબ મનોદુર્બળતા અને તેજસ્વી બુદ્ધિવાળા ધરાવતા વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં ખૂબ જ ઓછું અને આશરે 2.2% છે. મેં તમને હમણાં જ કીધું એમ કે આ આલેખ મુજબ વાત કરીએ
તો મનોદુર્બળ જેને કહીએ, બૌદ્ધિક રીતે મંદબુદ્ધિવાળા, તો એવા લોકોનું પ્રમાણ પણ વિશ્વમાં 2% છે. અને જેને તેજસ્વી બુદ્ધિવાળા કહીએ છીએ, ઉચ્ચ બુદ્ધિવાળા, તો એવા લોકોનું પ્રમાણ પણ વિશ્વમાં 2.2% છે. બુદ્ધિલબ્ધિના આધારે બુદ્ધિની વિવિધ કક્ષાઓને દર્શાવવામાં આવે છે. જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ કેટલું છે તે જાણવા માટે મનોવૈજ્ઞાનિક બુદ્ધિ કસોટીની મદદથી અનેક અભ્યાસો કર્યા છે. તો જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિનું પ્રમાણ, બુદ્ધિઆંકનું પ્રમાણ કેટલું છે એ જાણવા માટે અલગ અલગ ઘણા બધા મનોવૈજ્ઞાનિકની કસોટીઓ છે, જેમાં આપણે ભણી ચૂક્યા છે. બિને સ્ટાઇમન કસોટી છે, પછી સ્ટેનફર્ડ બિને કસોટી છે, પછી કોફલરની કસોટી છે, પછી વેક્સલરની કસોટી છે, પછી આપણા ટૂંકમાં એમ કહેવાય કે ભારતીય જેપી દાસ જે છે એની બૌદ્ધિક કસોટી છે. આવી ઘણી બધી કસોટીઓ જે છે કે જેનો સમાવેશ થાય છે. અને કૃષ્ણકાંત દેસાઈ કે જેનો પણ અત્યારે યાદ કરીએ તો એ આપણા ગુજરાતી મનોવૈજ્ઞાનિક છે કે જેણે પણ એક સરસ કસોટી તૈયાર કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, એ કસોટી મારી પાસે પડેલી પણ છે. ભવિષ્યમાં જ્યારે મળશું ત્યારે એ કસોટી દ્વારા પણ આપણે મૂલ્યાંકન કરશું, બધાની બૌદ્ધિક ક્ષમતા જે છે એનું વિશ્લેષણ કરશું. તો કૃષ્ણકાંત દેસાઈ કે જે ગુજરાતી બુદ્ધિ કસોટીમાં આગવું સ્થાન ધરાવે છે, તો એ કસોટીનો પણ તેમાં સમાવેશ થાય છે. એટલે આવી અલગ અલગ અનેક કસોટીઓ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ. આ અભ્યાસોના પરિણામને આધારે સામાન્ય સંભવિત આલેખ તૈયાર કરવામાં આવ્યો છે. તો આ સામાન્ય સંભવિત આલેખ એટલે દરેક મનોવૈજ્ઞાનિકો જે કસોટીના આધારે વર્ગીકરણ કર્યું કે ભાઈ કેટલીક બૌદ્ધિક ક્ષમતાવાળા લોકો વિશ્વમાં કેટલા ટકાવારી છે, તો એના આધારે એક આખો આલેખ તૈયાર કરવામાં આવ્યો છે. અને આ આલેખને સામાન્ય સંભવિત આલેખ તરીકે ઓળખીએ છીએ. આ આલેખ ઘંટાકાર સ્વરૂપે છે, મતલબ આ આલેખનું સ્વરૂપ જે છે ઘંટ આકાર સ્વરૂપે છે, જે નીચે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. જેમાં આપણે જોઈ શકીએ છીએ કે 90થી 110 બૌદ્ધિક ક્ષમતાવાળા લોકોનું પ્રમાણ જો વધુ છે, જેની ટકાવારી દર્શાવેલી જ છે 50% જે છે, વિદ્યાર્થી મિત્રો, જેની ટકાવારી છે 50%. પછી આપણે જોઈ શકીએ છીએ 110થી 120 16.1%, 120થી 130 6.7 અને 130થી વધુની વાત કરીએ તો એની ટકાવારી જે છે એ 2.2% છે. એવી જ રીતે તમે ઉલટી દિશામાં જાઓ તો 90થી 80માં વાત કરીએ તો 16.1, 80થી 70માં 6.7 અને એની આગળ કહો તો 2.2. એટલે 70થી નીચે જે છે એનું પણ વિશ્વમાં પ્રમાણ 2.2 છે. અને 130થી વધુ જે છે એવા લોકોનું પ્રમાણ પણ વિશ્વમાં 2.2. અને 90થી 110માં વાત કરીએ તેવા લોકોનું પ્રમાણ જે છે એ 50% જેટલું છે. કહેવાનો મતલબ એવો છે કે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા ધરાવનાર લોકોનું પ્રમાણ વિશ્વમાં વધુ અને કુલ ટકાવારીની દ્રષ્ટિએ 50% જેટલા લોકોનો તેમાં સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વિશેષ કંઈ ન કહેતા આપણે આજે આ ટૉપિકને જે છે પૂર્ણ વિરામ આપીએ. આપણો આ પાઠ જે છે જેનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જેમાં આપણે બધા જ ટૉપિકોનો સમાવેશ કરી લીધો છે, મોટા ક્વેશ્ચન, ટૂંકનો અને ટૂંક જવાબી રૂપી. વિદ્યાર્થી મિત્રો, તમે પણ નિરાંતપૂર્વક આ બધા જ ટૉપિકોનો અભ્યાસ કરી લેજો. સ્વાધ્યાયમાં વિકલ્પવાળા એક માર્કના અને સાથે મોટા પ્રશ્નો આપ્યા છે, તો એનો બી તેમાંથી મહાવરો કરી લેજો. અને કંઈ પણ ટૂંકમાં જો એમાં સમસ્યા સર્જાય, કંઈ પ્રશ્ન સર્જાય તો ચોક્કસથી સંપર્ક કરજો. ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જે છે જણાવજો, જેથી તમને એનું સોલ્યુશન આપી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જે છે કે જેના દ્વારા આપણે આજે અભ્યાસ બુદ્ધિ પાઠ 3 કે જેને આપણે પૂર્ણ કરીએ છીએ. તો ફરીથી નવા પાઠ સાથે નવા લેક્ચરમાં આપણે મળીશું. અત્યારે આપણે આપણા કાર્યને વિરામ આપીએ. અસ્તુ, નમસ્કાર.